નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ ટુ ધ પોઈન્ટની અંદર. ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરવાના છે વિદેશ જવાની હોડમાં ભારતીયો અવ્વલ. દર્શક મિત્રો, જો એક અહેવાલ સામે આવ્યો છે તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો ભારતીયો અન્ય દેશોની સરખામણીએ વાત કરવામાં આવે તો વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતીયોને વિદેશ, પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં જવાની જે ચાહ છે તે સૌથી વધારે હાલ જોવા મળી રહી છે. ખાસ કરીને આંકડાની જો વાત કરીએ તો વર્ષ 2021ની અંદર 54% ભારતીયોએ ભારત છોડીને વિદેશ જવા માટેની જે ઇન્ક્વાયરી છે તે કરી છે. ત્યારબાદના જો આંકડાની વાત કરવામાં આવે તો 6 વર્ષમાં 8 લાખ ભારતીયો છે કે જેણે ભારતનું નાગરિકત્વ છોડીને વિદેશનું નાગરિકત્વ સંભાળી લીધું છે. તો દર્શક મિત્રો, મહત્વપૂર્ણ કહી શકાય કે આ જે આંકડા છે તે સામે આવી રહ્યા છે. જે ભારતીયો છે તે પોતાનો દેશ છોડીને, સ્વદેશ છોડીને વિદેશમાં વસવાનું વિચારી રહ્યા છે, અને જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો યુવાઓનો. જ્યારે ભારત છે કે જેને યુવાઓનો દેશ કહેવામાં આવતો હોય છે, અને યુવાઓ જેવા હોય છે કે જેઓ જે ભારત દેશ છોડીને ભણતર માટે, પોતાના આગળના શિક્ષણ માટે વિદેશમાં જવાનું પસંદ કરે છે, અને પછી ત્યાંના પીઆર થઈને ત્યાં જ તેના સ્થાયી થઈ જતા હોય છે. તો આ બધા કારણો કેમ આ જે લોકો ભારત છોડીને વિદેશ જવાનું વધારે પસંદ કરી રહ્યા છે? એવું નથી કે અન્ય દેશના જે લોકો છે તે બીજા વિદેશમાં વસવાનું નથી વિચારી રહ્યા, પરંતુ ભારતીયો સૌથી વધારે આગળ છે. ભારતીયો અવ્વલ નંબરે આવી રહ્યા છે. તો કયા એવા કારણો છે કે જેના કારણે જે આ ભારતીયો છે, ભારતીય યુવાનો છે, તેઓ પોતાના દેશમાં વસવા નથી ઈચ્છતા? શું તેમને પોતાના દેશની અંદર પોતાનું ભવિષ્ય, પોતાનું જે ફ્યુચર છે તે બ્રાઇટ નથી જણાઈ રહ્યું? તે કારણ છે, શિક્ષણની કારણ છે કે કાયદા વ્યવસ્થાનું કારણ છે? તે દરેક વાતને લઈને કાર્યક્રમની અંદર ચર્ચા કરવાના છે, અને તે ચર્ચા માટે આપણી સાથે કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે કમલેશ જોશીપુરા, કે જેઓ શિક્ષણવિદ છે, અને તેમની સાથે જોડાયા છે ધવલ અગ્રવાલ, કે જેઓ વિઝા કન્સલ્ટન્સી ડીએનએ ઓવરસીઝના ફાઉન્ડર છે. આપ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો સૌથી પહેલો પ્રશ્ન હું ધવલભાઈ આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણા દેશની અંદર આપણા જે ભારતીયો છે તેઓ વિદેશ જવાની ચાહ ધરાવતા હોય છે, આપ એક વિઝા કન્સલ્ટન્ટ છો, અને ત્યારે જે લોકો તમારી પાસે આવતા હોય છે, કયા માઇન્ડસેટ સાથે ખાસ કરીને તેઓ આવતા હોય છે આપની સાથે અન્ય દેશમાં જવા માટે? મારી પાસે બે વર્ગના વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓ આવતા હોય છે. નંબર 1 કે જે એક સદ્ધર ફેમિલીમાંથી આવે છે, જેને આપણે રીચ ફેમિલી કહીશું, અને નંબર 2 કે જે પુઅર બેકગ્રાઉન્ડમાંથી છે. એ લોકોની મેઇન ઈચ્છા અને મેઇન મોટિવ જે છે એ છે એક સારું એજ્યુકેશન લઈ અને એક સારી લાઈફસ્ટાઈલ મેળવવા માટે ફોરેન જવું જોઈએ. તો અહીંયા પ્રશ્ન એવો થાય છે કે અહીંયા શું આપણને સારું એજ્યુકેશન નથી મળતું કે સારી લાઈફસ્ટાઈલ નથી મળતી? તો એનો જવાબ હું થોડો પોલિટિકલ નહીં પણ સ્પષ્ટ આપવા માંગીશ કે હા, સાચી વાત છે, આપણે ત્યાં ઘણા સારા ઇન્સ્ટિટ્યુશન છે. જેમ કે મેનેજમેન્ટ કરવું હોય તો આઈઆઈએમ છે તમારી પાસે, એન્જિનિયરિંગ કરવું છે તો આઈઆઈટી છે. પરંતુ જ્યારે વિદેશની વાત કરવામાં આવે ત્યારે એ લોકો પાસે યુનિવર્સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોર્સનું કરિક્યુલમ, અને એની સાથે એક શબ્દ હું યુઝ કરીશ અત્યારે, ધેટ ઇઝ વોકેશનલ સ્ટડી. વોકેશનલ સ્ટડીનો જે એમની પાસે જે કન્સેપ્ટ છે એ ભારતમાં હજી વિકસતા વાર લાગશે. ભારતમાં નહીં વિકસવાનું કારણ શું છે કે આઝાદી પછી આપણી જે એજ્યુકેશન સિસ્ટમનું ડેવલપમેન્ટ થયું છે, લાસ્ટ ઇન્ટરવ્યુમાં પણ ટીવીમાં મેં કીધું હતું, મેકોલની જે એજ્યુકેશન નીતિ ભારતમાં અપનાવવામાં આવી અને એના પછી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એના આધારે આપણો જે પ્રોગ્રેસ છે, એજ્યુકેશન સિસ્ટમનો જે પ્રોગ્રેસ છે એ થોડો ધીમે થઈ રહ્યો છે. નથી થઈ રહ્યું નથી કહી રહ્યો, પરંતુ થોડો ધીમે થઈ રહ્યો છે. જ્યારે વિકસિત દેશની વાત કરીએ, અમેરિકા, યુકે, કેનેડા, કે જેની અત્યારે ખૂબ જ ડિમાન્ડ છે, અત્યારે કેનેડા ખૂબ વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે, યુએસએ નો પણ ટ્રેન્ડ પાછો આવી રહ્યો છે, યુકે નો ટ્રેન્ડ પણ પાછો આવી રહ્યો છે. તો એમની જે પોલિસી છે એ આપણા યુવાધનને ખૂબ જ આકર્ષે છે. યુકે ની વાત કરીએ તો એ છે એમબીએ, બિઝનેસ મેનેજમેન્ટ માટેનું એક હબ છે. યુએસએ ની વાત કરીએ તો યુએસએ જે છે એ આઈટી અને એન્જિનિયરિંગ રિલેટેડ જે સ્ટુડન્ટ છે કે જેને આગળ વધવું છે એનું હબ છે. કેનેડા છે એ પોતાની પીઆર પોલિસી માટે વખણાય છે. હવે આપનો જે મહત્વનો પ્રશ્ન હતો કે આપણા વિદ્યાર્થીઓ કેમ બહાર જાય છે, એક જ એક્ઝામ્પલ આપું. લેટ્સ સે આપણો એક વિદ્યાર્થી અહીંયાથી એન્જિનિયરિંગ એને કમ્પ્લીટ કર્યું, એને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી શું મળી રહી છે, ફર્ધર સ્ટડીમાં ઓપોર્ચ્યુનિટી શું મળી રહી છે? ત્યારે વિદ્યાર્થી એમ વિચારે છે કે જો હું યુએસએ જઈશ તો એક તો આઈટી નો જો એન્જિનિયર હશે તો એને ખબર છે કે સારી કંપની જેમ કે ફેસબુક છે તો એમાં મને કામ કરવા મળશે. મેકેનિકલ એન્જિનિયર છે તો એને એમ થશે કે મને ટેસ્લામાં કામ કરવા મળશે. તો એક જે ટેગ લાગે છે, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, રાઈટ? તો મારા મત મુજબ
એક ઓવરઓલ પિક્ચર એવું છે કે આપણા ભારતના યુવાધનને ફોરેન તરફનું આકર્ષણ છે. અને અત્યારથી નહીં, ગાંધીજી પણ ગયા હતા. તો ચોક્કસથી ધવલભાઈ. કમલેશભાઈ, આપને પૂછવા માંગીશ કે અત્યારે જે આપણે આ આંકડાઓ જોઈ રહ્યા છે કે જે ભારતીયો છે તેમને વિદેશ જવાની જે ચાહ છે તે અત્યારે સૌથી વધારે જોવા મળી રહી છે. આપણે તેમાં ખાસ કરીને વાત કરતા હોય તે કે વિદ્યાર્થીઓ સૌથી વધારે બહારના દેશમાં જવાનું, ત્યાં વસવાનું વધુ પસંદ કરતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક આપણા શિક્ષણમાં ક્યાંક ખામી કે કોઈ એવી પોલિસીમાં ખામી કે જેના કારણે વિદ્યાર્થીઓ ત્યાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે? સવિશેષ રીતે મને લાગે છે કે જ્યાંથી ધવલભાઈએ પોતાનો વિષય મૂક્યો અને છેલ્લે એક વાક્ય વાપર્યું કે પૂજ્ય ગાંધીજી પણ દક્ષિણ આફ્રિકા ખાતે ગયા, એના માટે એક ભારતીય, ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને વેસ્ટર્ન પાર્ટ ગુજરાતમાં પણ ઐતિહાસિક દ્રષ્ટિથી જોવા જાવ તો માઇગ્રેશન બિહેવિયર જે છે, સ્થળાંતર માટેની જે એક વર્તણૂક સંદર્ભેની વ્યવસ્થા છે, એ પહેલેથી જોવા મળે છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રનું ટાઇટેનિકની ઘટના 1910માં બનેલી હતી, જેમાં આખું વહાણ જે છે એ માંગરોળથી પોરબંદરના દરિયા વચ્ચે આખો લોકો વ્યવસાય માટે જતા, અને 1910માં વીજળી નામનું જહાજ જે છે એને જળ સમાધિ 1910. ત્યાર પછી પણ ત્યાર કદાચ એના ગાળા દરમિયાન પણ ફર્સ્ટ માઇગ્રેશન જે છે એ આફ્રિકન કન્ટ્રીઝ અને સેકન્ડ માઇગ્રેશન જે છે એ ત્યાંથી પછી વેસ્ટર્ન કન્ટ્રીઝ. આ એક વાત. પરંતુ વર્તમાન સંદર્ભ જો જોવા જઈએ તો કેટલાક અગત્યના આના આયામો છે. ખાસ કરીને કમ્પેરિઝનની દ્રષ્ટિથી એક શૈક્ષણિક ક્ષેત્રના એક પ્રાધ્યાપક તરીકે, પૂર્વ કુલપતિ તરીકે વિદેશની યુનિવર્સિટીઓમાં લીધેલી મુલાકાતના આધાર ઉપર જે અભ્યાસ કરેલો છે એના આધારે ખ્યાલ આવે છે કે એક તો કમ્પેરિઝન આપણા માટે શક્ય એટલા માટે કે અહીંયા દાખલા તરીકે ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન ત્રણ જ દેશમાં, વિશ્વમાં ત્રણ જ એવા કન્ટ્રીઝ છે જ્યાં હજુ પણ એફિલિએટિંગ સિસ્ટમ છે. દાખલા તરીકે ગુજરાત યુનિવર્સિટી 300-400 કોલેજીસ છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 300-400 કોલેજીસ. કેમ્પસમાં જે છે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ એઝ એ હોલ, MS કેમ્પસ એઝ એ હોલ, MS રેસિડેન્શિયલ છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ એઝ એ હોલ. કેમ્પસની દ્રષ્ટિથી જે ડેવલપમેન્ટ છે એમાંથી માઇગ્રેશન ઓછું છે. આ એક અભ્યાસ જે છે એ એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ એ પણ આ વિષયમાં 2019-20-21માં કરેલો છે. કેમ્પસમાંથી માઇગ્રેશન જે છે એ ઓછું છે, કારણ કે કેમ્પસમાં રિસર્ચ, એક્સટેન્શન, ડેવલપમેન્ટ, પ્લેસમેન્ટ આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક જે છે એ સુગ્રથિત રીતે આગળ વધી રહી છે. અને ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ, IIM, IITs, IIIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, આ બધી જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ છે ત્યાંથી માઇગ્રેશન જે છે એ કેવા પ્રકારનું છે કે પોસ્ટ ડોક, ખાસ કરીને જેની કારકિર્દી સારી જ છે પરંતુ એને વિદેશમાં પોસ્ટ ડોક માટે 2 વર્ષ માટે, 3 વર્ષ માટે અથવા તો સારી તક મળી હોય, આ એક સ્થિતિ જોવા મળે છે. તો મને એમ લાગે છે કે ખાસ કરીને માઇગ્રેટરી નેચર ઉપરાંત જે અભ્યાસનું તારણ આવ્યું છે એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી જે છે એમાંથી વિશેષ રીતે જાય છે. એના 3 કારણો આઈડેન્ટિફાઈ થયા છે. ધવલભાઈ પણ મારી હારે સહમત થશે. 3 કારણો આઈડેન્ટિફાઈ થયા છે રિસર્ચ બેઝ. એક જે કારણ છે એ અવેલેબિલિટી ઓફ કોર્સિસ, જેમનો એમણે ઉલ્લેખ કર્યો. એટલે કે અવેલેબિલિટી ઓફ કોર્સમાં અહીંયા ટ્રેડિશનલ જે કોર્સિસ છે એમાં વિદ્યાર્થીઓનું એમ માનવાનું છે કે ખાસ કરીને એનું સ્કિલ ડેવલપમેન્ટ અને ક્વોલિટી એજ્યુકેશન, ગુણવત્તાયુક્ત શિક્ષણ એ એને ભારતમાં પ્રાપ્ત થવાની શક્યતા ઓછી છે, આવું એ પ્રમાણિકપણે માને છે. બીજી એક એની માન્યતા છે કે થિયરી માત્ર જે છે, પ્રાયોગિક કક્ષાએ કેમ્પસ અને ઓફ કેમ્પસ એક્સપિરિયન્સીસની મુખ્ય ખામી જે છે એ ભારતીય યુનિવર્સિટીઓમાં છે, આવું વિદ્યાર્થીઓની, પ્રમાણિક
વિદ્યાર્થીઓ નહીં પરંતુ વિદ્યાર્થીઓના વાલીઓની પણ આવી પ્રમાણિક માન્યતા છે કે કેમ્પસ અને ઓફ કેમ્પસ એક્સપિરિયન્સની અહીંયા ખામી છે. ત્રીજી જે છે એ ફ્લેક્સિબિલિટી ઓફ કોર્સિસ. ત્યાં જે પ્રકારે અત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વાત આવી, હું આવું છું એને ઉપર, પરંતુ ફ્લેક્સિબિલિટીનો અભાવ જોવા મળે છે. આ ઉપરાંત સૌથી મહત્વનો એક મારો પોતાનો અભ્યાસ કોલંબિયા યુનિવર્સિટીથી માંડીને બધી જગ્યાએ જે જવાનું થયું છે એમાં વ્યક્તિગત રીતે એલ્યુમિનાઈ એસોસિએશનનું જે નેટવર્ક છે, આ યુનિવર્સિટીઓ સાથે સ્ટ્રોંગ એલ્યુમિનાઈ જોડાયેલા છે. એ સ્ટ્રોંગ એલ્યુમિનાઈ જે છે એને કારણે અત્યારે એ લોકો અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરે દેશો જે કીધા બિલકુલ યોગ્ય છે. આ બધા દેશોમાં એક મલ્ટીનેશનલ કંપની અથવા તો પોતાનો ઉદ્યોગ ધરાવે છે કે મલ્ટીનેશનલમાં સારા પદ ઉપર છે. કોલંબિયા યુનિવર્સિટીની કોઈ વ્યક્તિ કે એક પ્રકારે તમે જોવા જાઓ તો બોસ્ટનની કોઈ યુનિવર્સિટીની વ્યક્તિ જે છે એ ભૂતકાળમાં જે ક્ષેત્રમાં એલ્યુમિનાઈ હતી, પૂર્વ વિદ્યાર્થી હતા, એની કેમ્પસમાં આસાનીથી કેમ્પસ પ્લેસમેન્ટ જે છે એ સ્ટ્રોંગ નેટવર્ક જે છે એલ્યુમિનાઈનું, આ એક બહુ મહત્વનું નહીં જાહેર થયેલું કારણ જે છે જેને કારણે પ્લેસમેન્ટની સ્થિતિ સારી છે. અને કુલ મિલાકર 3 માનસિકતા જોવા મળે છે વડીલોમાં. વિદ્યાર્થીઓ જવા દો, ચાલો એક વ્યક્તિએ વીઆરએસ લીધું બેંકમાં, એક વ્યક્તિ એન્જિનિયર છે, વેલ સેટ છે, સારો પગાર મળે ભારતમાં, પરંતુ એની પણ જે છે એ ખાસ કરીને ઈચ્છા રહે છે એ ઇમિગ્રેશન એટલે કે પરમેનન્ટલી સેટલ થવા માટે ગ્રીન કાર્ડ થી માંડીને જે પ્રકારની વિદેશમાં એને સેટલ જ થવું છે. અહીંયા અસંતોષ છે એ પ્રકારની કોઈ સ્થિતિ નથી, અહીંયા સારી સ્થિતિ છે એના માટે, પરંતુ એ એમ માને છે કે નાગરિક જીવન જે છે એ અમારું વધારે સારી રીતે થઈ શકશે, સારું થઈ શકશે. અને અમારા એક વચ્ચેથી શાર્પલી ડેવિએટિંગ આ જે શેપ થવા માંગે છે એનું એક વધારાનું પણ એક કારણ છે. એ કારણ જે છે એ માને છે કે પોતાનું જે નેક્સ્ટ જનરેશન છે એના એમ્પ્લોયમેન્ટ પ્રોસ્પેક્ટ જે છે એ વધારે સારી રીતે વિદેશમાં અભ્યાસ કરવાથી મળી રહેશે. આ સ્થિતિની અંદર જો જોવા જાઓ તો ખાસ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ફ્લેક્સિબિલિટી, ક્વોલિટી એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ. શું કામ આ વિચાર શું કામ કરવો પડ્યો? આજે ધાર્મીબેન એક બહુ મહત્વની બાબત છે કે ધવલભાઈએ સહમત થશે એ બાબત સાથે કે યુક્રેન, રશિયા આ બધી જગ્યાએ જે મેડિકલનો જે પ્રોગ્રામ ચાલે છે MBBS નો, આ કોણ ભણવા જાય છે? જેને આપણી જે પદ્ધતિ જે છે નીટ થી માંડીને જેને પ્રવેશ નથી મળી શકતો મેડિકલ કે પેરામેડિકલ, આ માસ પણ બહુ મોટો છે, ત્યાં આસાનીથી મેડિકલનો પ્રવેશ મળે છે. મેડિકલનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી ભારત સરકારની IMA અને એજ્યુકેશન મિનિસ્ટ્રીની કે હેલ્થ મિનિસ્ટ્રીની જે ધારાધોરણ મુજબની પરીક્ષા છે એ અહીંયા આવીને પસાર કરવી પડે છે. અને ધાર્મીબેન આપને ખૂબ જ રસપ્રદ બાબત છે કે એમાં નાપાસ થવાનું બહુ જ મોટું પ્રમાણ છે. આજે MBBS કે આગળનો અભ્યાસ કરીને અહીંયા ફરીથી આવે, MBBS અમારા દીકરા જે છે, હું ડોક્ટર છું, મારા સન કે પુત્ર કે પુત્રીને અહીંયા પ્રવેશ નથી મળ્યો, હું યુક્રેન લઈ લઈશ કે રશિયા લઈ લઈશ કે અન્યત્ર જ્યાં દેશોમાં એડમિશનની કોઈ સમસ્યા નથી, વધારે સ્ક્રીનિંગ નથી, એવા પ્રકારના લોકો અહીંયા આવીને ઘણી માત્રામાં અહીંની પરીક્ષા સ્ક્રીનિંગ ટેસ્ટ પાસ કરી શકતા નથી. એટલે જેટલું પીળું એટલું સોનું, આ પ્રકારની પરિસ્થિતિ નથી. આપ જોવા જાઓ નોમેનક્લેચર વાત કરો, નોમેનક્લેચરની હું મારી વાતને એક જ મિનિટમાં કહું આપને કે નોમેનક્લેચર જોવા જાઓ તો ડિગ્રીનું નોમેનક્લેચર જે અહીંયા સ્ટ્રિક્ટ છે ભારત વર્ષમાં, અત્યારે એજ્યુકેશન મિનિસ્ટ્રી અથવા તો ભૂતકાળની MHRD, એ ડિગ્રીનું નોમેનક્લેચર જે છે, પદ્ધતિ જે છે એ આપણી 3 વર્ષની કે 4 વર્ષની કે PG માટેના 2 વર્ષની કે PhD પ્રોગ્રામ માટેની 3 વર્ષની, એમાં ક્યાંય આપણે કોમ્પ્રોમાઇઝ કરતા નથી ભારત વર્ષ. આ વાસ્તવિકતા છે. અને એને કારણે કોકને આજે 1 વર્ષની અંદર PG કરી લેવું છે, આપણે ત્યાં હવે ઇન્ટ્રોડ્યુસ થયું છે, પણ PhD પ્રોગ્રામ ત્યાં જઈને આસાનીથી PhD ની ડિગ્રી પ્રાપ્ત કરવી છે
તો વિદેશની યુનિવર્સિટીમાં પ્રાપ્ત થાય છે, અહીંયા એ શક્ય નથી. નોમેનક્લેચર પોઈન્ટ ઓફ વ્યૂથી રેગ્યુલેટરી ઓથોરિટીઝ છે, તો અહીંયા થોડું શિક્ષણના સ્તરના સંદર્ભમાં લોકોને હંમેશા ફરિયાદ હોય છે એવી સ્થિતિ નથી. હા, માઇગ્રેટરી નેચર છે, ઇમિગ્રેશનની એની ઈચ્છા છે, એમ્પ્લોયેબિલિટીની ઈચ્છા છે, કેમ્પસ પ્લેસમેન્ટની એને તીવ્ર ઈચ્છા છે. આ બધા કારણો છે, પણ સાથોસાથ અહીંયા પ્રવેશ નહીં મેળવી શકનાર વર્ગ પણ છે. આ ભૂલવા જેવું નથી. ચોક્કસથી કમલેશભાઈ. ધવલભાઈ, આપને પૂછવા માંગીશ કે વિદ્યાર્થીઓ તો બહાર જવાની ઈચ્છા ધરાવતા જ હોય છે, પરંતુ આપણે અન્ય જે નાગરિકોની વાત કરીએ, ભારતીય નાગરિકોની વાત કરીએ, તો તેઓ પણ બહાર જવાના જે સમૃદ્ધ લોકો છે, ધનાઢ્ય લોકો છે, તેઓ બહાર જવાની ઈચ્છા વધુ ધરાવતા હોય છે, તેવું પણ અહેવાલમાં સામે આવ્યું છે. તો શું ત્યાં વિદેશની કાયદો વ્યવસ્થા, નીતિ નિયમો આ બધા આકર્ષણ હોઈ શકે તેમને બહાર જવાની ઈચ્છાના? યસ, બહુ બધા રીઝન્સ છે, પણ મારું એવું માનવું છે કે પહેલા એક સાયકોલોજીકલ રીઝન આપણે એનાલિસિસ કરીએ તો મનુષ્ય, તમે કે હું કે આપણા જે દર્શકો અત્યારે ટીવી જોઈ રહ્યા છે, એમને જિંદગીમાં જોઈએ છે એક પ્રતિષ્ઠા અને એક સારું જીવન, જેને આપણે પૈસો ગણી શકીએ. તો પૈસો અને પ્રતિષ્ઠા, આ મેઇન બે રીઝન છે કે કોઈ પણ વર્ગના વ્યક્તિ હશે એને ફોરેન જવાની ઘેલછા રહે છે, રાઈટ? સાથે સાથે એક વસ્તુ છે સિવિક સેન્સ. ડેવલપ્ડ કન્ટ્રીઝ જે છે કે જેમાં રિસોર્સિસની કમી નથી, ઘર, ગાડી, સારો ખોરાક, હા, એની કોઈ કમી નથી, ત્યાં સિવિક સેન્સ બહુ જ સારી છે. સિવિક સેન્સ એટલે આપણે નાગરિકોનું જે ડિસિપ્લિન કહીએ એ. એનાથી શું થાય છે કે દરરોજ જે તમે નાની નાની વસ્તુઓમાં જે તમારે અગવડતા અનુભવવી પડે છે એનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જાય છે. તો થર્ડ ઇઝ એજ્યુકેશન. એજ્યુકેશન લેવલ જ્યાં સારું હશે ત્યાં તમને રહેવાની ખૂબ જ મજા આવશે. આપણે ભારતમાં જ કેરલા સ્ટેટની વાત કરીએ તો કેરલામાં સૌથી વધારે એજ્યુકેશન છે. તો તમારી આસપાસના લોકો જો એજ્યુકેટેડ હોય, તમને દરરોજ સવારે ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા જાઓ અને આંખો આમ ના હોય અને એમ કે ગુડ મોર્નિંગ, ભલે તમે એને ઓળખતા ના હો, તો તમને એક મનુષ્ય તરીકે, એક વ્યક્તિ તરીકે સારું લાગે. હવે બીજી એક બહુ જ પ્રેક્ટિકલ વાત કરું કે ફોરેન તરફ કેમ, નોટ ઓનલી સ્ટુડન્ટ્સ, ઘણા 35 યર્સ, 40 યર્સ, 40 વર્ષની ઉંમર હોય તો પણ મારે ફોરેન જવું છે. એ એક મટીરિયલિઝમ છે કે ગાડી, ઘર, પૈસો એ બધું ઈઝી છે. અને એનું મેઇન રીઝન હું તમને કહું, કરન્સી કન્વર્ઝેશન રેટ, કે કરન્સી જે કન્વર્ટ થાય છે, કે $1 એટલે 70 રૂપીસ, £1 એટલે 100 રૂપિયા, એ આપણા લોકોને બહુ જ આકર્ષે છે. અને એ આકર્ષણની સાથે સાથે બીજું એક રીઝન છે કે તમારા ઓળખીતામાંથી, આડોશ પાડોશમાંથી, કે તમારા મિત્ર વર્તુળમાંથી કે ફેમિલીમાંથી કોઈક ફોરેન ગયું છે અને એની વાતો તમે સાંભળી છે, તમે જોયા છે એના ફોટોગ્રાફ્સ, કે ભાઈ આટલી વારમાં એને ગાડી આવી ગઈ, આપણે અહીંયા મર્સિડીઝ જેવી કાર લેવાનું વિચારી ના શકીએ, અને એ લોકો 3 થી 4 વર્ષ. તો આ બહુ જ પ્રેક્ટિકલ રીઝન્સ છે. એટલે એક મોટિવેશન અંદરથી લોકોને મળે છે કે હું પણ જઈશ તો મને પણ આ વસ્તુ મળશે, રાઈટ? જે અહીંયા તમે 20 વર્ષમાં કરશો એ ત્યાં તમે 5 વર્ષમાં કરશો. તો આ જે મટીરિયલિઝમ જે છે, મટીરિયલિસ્ટિક વસ્તુઓ છે, એના કારણે ફોરેનનું આકર્ષણ ઘણા વર્ષોથી રહ્યું છે, રાઈટ? સોશિયલ મીડિયાએ પણ એમાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. સોશિયલ મીડિયાએ એટલી બધી વસ્તુઓ ટ્રાન્સપરન્ટ કરી નાખી છે, વિશ્વ જે છે એ ખૂબ નાનું થઈ ગયું છે, અને એના કારણે આ વસ્તુ બહુ જ ઝડપથી સ્પ્રેડ થઈ રહી છે. પહેલા આવું નહોતું. પહેલા કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ વ્યક્તિને ફોરેન જવું હોય તેવું વિચારે કે ભાઈ ત્યાં કોને જ્યાં રહીશું, એરપોર્ટ પર ઉતરીશું તો કોણ લેવા આવશે. સ્ટ્રગલ બહુ જ હતી, અને એના કારણે ફોરેન જવાનો જે રેટ છે એ ખૂબ ઓછો હતો. પણ હવે સોશિયલ મીડિયા છે, યુ કેન કોન્ટેક્ટ એનીબડી, તમે કોઈને પણ કહી શકો ભાઈ હું આવું છું, લેવા આવજો. તો જે જવાની જે અગવડતા હતી એ હવે ધીરે ધીરે સગવડતામાં પરિણમી રહી છે, રાઈટ? અગવડતાની સગવડતા થઈ છે. અને બીજી બાજુ મેં કીધું એમ, ત્યાં જઈ અને જે આર્થિક સદ્ધરતા છે, પ્રોગ્રેશન છે, અને સિવિક સેન્સ છે, તમારી લાઈફસ્ટાઈલ છે, એ બધી જ વસ્તુઓ એક સામટી, આ એક આખું પેકેજ છે જે તમારા માઇન્ડમાં ફિટ થાય છે, તમે વિચારો છો અને તમને મોટિવેશન મળે છે. તો આ બધા રીઝન્સના કારણે કોઈ પણ ઉંમરમાં વ્યક્તિને વિચાર આવે છે કે હું ફોરેન જઉં. નંબર 2, ભારતમાં રહે છે એ લોકો શું નથી વિચાર આવતા?
તમે તમારી જાતને સાચે પૂછશો તો ક્યાંક ને ક્યાંક એક વખત તો વિચાર આવ્યો જ હશે કે ચાલ ને આના કરતા ફોરેન એક વખત જઈએ કે જોઈએ. કેમ નથી જઈ શકતા? એ બધા રીઝન્સ અલગ છે. પણ બેઝિક બચપનથી લઈને મોટા થયા ત્યાં સુધી આ એક વસ્તુ રહી છે કે ફોરેન જઈએ. નથી જઈ શકતા એ રીઝન અલગ છે. જો હમણાં યુએસએ ફ્રીમાં વિઝા આપે કે ગુજરાતીઓને હું 1 મહિના માટે ફ્રીમાં વિઝા આપું છું, તો લાઈન લાગશે. અને એના રીઝન્સ આ બધા રીઝન છે. ચોક્કસથી ધવલભાઈ. કમલેશભાઈ, જ્યારે આપ દ્વારા વાતચીત કરવામાં આવી કે ત્યાંની જે શિક્ષણ વ્યવસ્થા છે, આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે, અને અનેક જે આપણા દ્વારા જે પરિબળો છે તે કામ કરતા હોય છે, કારણો કામ કરતા હોય છે કે વિદ્યાર્થીઓ જ્યારે બહાર જવાનું વધારે પસંદ કરી રહ્યા છે, ના કે ભારતનું નાગરિકત્વ રાખવામાં, તો આપણે જો આપણા જે ભારતના વિદ્યાર્થીઓ છે તેમને દેશની અંદર જ રહે, આપણું યુવાધન દેશની અંદર જ રહે, તે માટે સરકાર દ્વારા શિક્ષણ અર્થે હોય, રોજગારી અર્થે હોય, કેવા પ્રકારની નીતિની જરૂરિયાત? રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ પાસાનો બહુ વિસ્તૃત વિચાર થયો છે. એનઈપી ની અંદર, નેશનલ એજ્યુકેશન પોલિસી. નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર ઇન્ટિગ્રેશન ઓફ વોકેશનલાઇઝેશન વિથ ધી મેઇન સ્ટ્રીમ, આ એક મહત્વનો મુદ્દો છે, જેનો સરકારે પણ આ એક આઈડેન્ટિફાઈ કર્યો છે ગોલ, કે આપણે ખાસ કરીને ઉચ્ચ શિક્ષણની સમગ્ર વ્યવસ્થા છે એને વ્યવસાયલક્ષી શિક્ષણ સાથે જોડવાની જે બાબત છે એનો વિચાર થયો છે. બીજો એક જે વિચાર થયો છે ફ્લેક્સિબિલિટીનો, આપને કદાચ ખબર હશે, પરંતુ હવે એ એની ટાઈમ એક્ઝિટ જે છે એ વ્યક્તિ જે છે, આજે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને પણ જાહેર કર્યું કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, એક વ્યક્તિને એ પહેલા વર્ષે દાખલ થઈ અને ઘરના સંજોગોની આધારે એને ભણવાનું છોડી દેવું પડ્યું, તો એ જે એની ક્રેડિટ પડી હશે આ બેંકની અંદર, ફરીથી પોતાના સંજોગો સાનુકૂળ થાય ત્યારે આ વ્યક્તિ આવી અને કરી શકે. આ પ્રકારની જે સ્થિતિ છે કે ભાઈ પહેલું વર્ષ જ મારે કરવું છે ડિપ્લોમા, મારે 3 વર્ષ કરવા છે ડિગ્રીમાં, મારે ઓનર્સ કરવું છે 4 વર્ષ, તો જેટલા વર્ષ એને અભ્યાસ કર્યો એટલા વર્ષનું સર્ટિફિકેશન જે છે આ એક બહુ મહત્વપૂર્ણ બાબત છે. બીજો એક મેં ઉલ્લેખ કર્યો હતો એ ખાસ કરીને એફિલિએટિંગ સિસ્ટમ. વિદેશના જે કેમ્પસ છે બેન, એ વિદેશના કેમ્પસ ડિગ્રી એવોર્ડિંગ સ્ટેટસ સાથેના જ કેમ્પસ છે. માનો કે કોઈ પણ દેશની અંદર ત્યાંની જે યુનિવર્સિટી છે એ કેમ્પસની યુનિવર્સિટી કેમ્પસ એવોર્ડિંગ ડિગ્રી એવોર્ડિંગ સ્ટેટસ. અહીંયા જે છે એ લાખો વિદ્યાર્થી જે છે એ કોલેજમાં અભ્યાસ કરે છે, પરંતુ ડિગ્રી એવોર્ડિંગ જે છે યુનિવર્સિટી પાસે છે. આપણે ત્યાં ડિગ્રી એવોર્ડિંગ સ્ટેટસ વાળી યુનિવર્સિટીઓની સંકલ્પના 2030 અને 35 વચ્ચે પૂર્ણ કરવાની એક જે છે એ સંકલ્પના વ્યક્ત કરવામાં આવી છે, અને એ દિશાની અંદર મને લાગે છે કે જો જોવા જઈએ તો ખૂબ જ સારી દ્રષ્ટિથી 2 વર્ષના ટૂંકા ગાળામાં 2019-20 થી શરૂ થયેલી જે આ પદ્ધતિનો જે વિચાર છે એમાં કોરોના કાળને કારણે અલબત્ત થોડી અમલીકરણની દ્રષ્ટિથી મુશ્કેલી છે, પરંતુ આમ છતાં જો જોવા જઈએ તો ખાસ કરીને જૂન મહિનાથી આ પ્રકારના અનેક જે પરિવર્તન જે છે એ આવનાર છે. વિદ્યાર્થી ગમે ત્યારે આજે ઓનર્સ પ્રોગ્રામમાં વ્યક્તિ જોડાય છે કે અન્ય પ્રોગ્રામમાં જોડાય છે ત્યારે પોતાની અનુકૂળતા મુજબની પસંદગી કરી શકશે. આ ઉપરાંત એક સૌથી મહત્વની ખામી આપણે ત્યાં હતી એ મલ્ટી ડિસિપ્લિનારિટીની મુખ્ય ખામી હતી. બહુવિદ્યાકીય એટલે કે ખાસ કરીને મલ્ટી ડિસિપ્લિનરી નેચર જે છે અભ્યાસ, મેડિકલનો વિદ્યાર્થી છે, એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ 2021 થી પ્રયોગ ચાલુ કર્યો, ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થયા કે ભાઈ સંગીત જેને શીખવું છે, એન્જિનિયરિંગમાં છે પરંતુ મારે સાંજના ભાગમાં સંગીત શીખવું છે, આર્ટ્સની વ્યક્તિ જે છે મારે સાંજના ભાગમાં ગણિતનો અભ્યાસ કરવો છે. આ જે મલ્ટી ડિસિપ્લિનરી એપ્રોચ છે એની શરૂઆત જે છે એનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે. પરંતુ એક બહુ મોટું કારણની વાત પણ હું કરીશ કે જે ફીનું સ્ટાન્ડર્ડ છે એમાં સોશિયલ સેક્ટરની જે સંખ્યા છે ભારત વર્ષમાં એ 74% વધારે છે. મધ્યમ વર્ગ, નીચલો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ, એના માટેની જે ફી છે, વલ્લભાઈની વાત સાચી કે હવે પહોંચવાની કેમ્પસ ઉપર જરૂર નથી, વાત સાચી છે, મુશ્કેલી નથી, એ વાત હું સહમત છું. પરંતુ સિડનીમાં કે બ્રિસ્બેનમાં ઉતરી
અને યુનિવર્સિટી જે પહોંચીએ છીએ આપણે એટલી રકમની તો અહીંયા કદાચ ગ્રેજ્યુએશનની ફી છે. યુ કેનોટ કમ્પેર. આ જે ફી સ્ટ્રક્ચર છે એને સરખાવી નહીં શકાય ભારત વર્ષની. પરંતુ આમ છતાં હું અંતમાં એમ કહીશ કે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભની અંદર જે વિચારો થયા છે એ બિલકુલ હું માનું છું વિદ્યાર્થીઓને ભારત વર્ષમાં રહેવા માટે પ્રેરશે. એક બાબત, અને ખાસ કરીને મેડિકલની સંખ્યા વધારવાની પણ જાહેરાત ખાસ કરીને યુક્રેન યુદ્ધ સમયે કરવામાં આવી છે. બીજી બાબત. ત્રીજી બાબત, ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ જે છે અને સ્પેશિયલાઇઝ પ્રોગ્રામ જે છે આજ ફોરેન્સિક યુનિવર્સિટીમાં વિશ્વભરમાંથી આવે છે આપણે, તો મને લાગે છે કે શરૂઆત સારી થઈ ગઈ છે. ચોક્કસથી કમલેશભાઈ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમની અંદર આજે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે વિદેશ જવાની જે ઘેલછા છે તે ભારતીયોની અંદર સૌથી વધારે જોવા મળી રહી છે. ભારતીયો સૌથી વધુ અવ્વલ નંબરે હાલ જોવા મળી રહ્યા છે. તેના પાછળ કયા કયા એવા કારણો છે કે જેના કારણે ભારતીયો છે તે વિદેશ જવા માટે આટલા ઈચ્છુક છે ને આપણા ભારત દેશની અંદર રહેવા માટે નથી ઈચ્છતા, અને કેવી રીતે સરકાર તેમને, આપણે વાત એ જ વિશે ચર્ચા કરી કે કયા એવા નીતિ નિયમો, કયા એવા કાયદા, ભણતરને લઈને કેવી પોલિસી લાવીને આપણે આપણું જે યુવા ધન છે તેને દેશની અંદર જ રાખી શકીએ છીએ. અને આ બંને જે ચર્ચા માટે બંને જે મહેમાનો આપણી સાથે કાર્યક્રમમાં જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.